હેલો ફેમિલી, કેમ છો? ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો નવા બ્લોગમાં. તો અત્યારે છે ને હું કેરીનો રસ કાઢતી હતી. જો કેરીનો રસ કાઢતી હતી ને અત્યારે 11:30 થઈ ગયા છે અને આજ કામ બધું બાકી છે. સવારના બધા નાસ્તા બાકી, મારા ધમણ નાસ્તા થઈ ગયા. હજી બધા સુતા છે, બધા છોકરા ઉઠ્યા છે. જો મારા બેન એક જાગ્યા છે ને, આપ જો હજી બધા સૂતા છે. ઓમુભાઈ ને ભગીરથભાઈ બધા હિરલબેન જાગ્યા. હવે એ બધા જાગ્યા છે તો એ બધા સૂતા હતા ને, મેં રસ કાઢી નાખું. તો હાલો એ બધા જાગ્યા છે તો બધા નાસ્તા પાણી બનાવી દે. અને મારા ધાર્મિક ખાતું ટિફિન બનાવવાનું છે. તો ધાર્મિકનો ટિફિન બનાવીને, કેમ કે ધાર્મિક તો સવારમાં વહેલા વી ગયો 7:30, તો એનું ટિફિન દેવાનું છે. એનું ટિફિન બનાવી નાખું અને આ બધા નાસ્તો બનાવી દેજો. 11:30 કમ્પ્લીટ થઈ ગયા, 12 વાગે તો ટિફિન તૈયાર કરવાનું છે. તો ચાલો ફટાફટ ટિફિન બનાવી નાખીએ. હવે જો બાટલાનું અનબોક્સિંગ અત્યારે કરું છું. પેકિંગ કરેલું આવે છે ને, 4 એકરથી પેકિંગ કરેલું. જો આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે. જો આ રીતનું એલોવેરાનું જ્યુસ છે. ચાલો આપણે ગ્લાસમાં કાઢી લઈએ. જો કેટલું પીવાનું હોય ખબર છે? આટલું લેવાનું હોય, પોણો ગ્લાસ, બહુ જાજુ નહીં. જો છે ને એકદમ નેચરલ. જો હું છે ને નાસ્તો બનાવીને તરત વહી ગઈ. મારી બેનપણી ત્યાં ધાર્મિકનું ટિફિન બનાવવાનું હતું ને મારી બેનપણી ત્યાં રસોઈ કરવાની હતી. કે શર્મિલાબેનને હાથ દુખે, તમને બધાને ખ્યાલ જ છે. તો ત્યાં રસોઈ બનાવવા ગઈ હતી, બધું કામ મૂકીને વહી ગઈ. તમારે પાણીબેન જો પોતા મારે છે. એને હું ભાખરી બનાવી દીધી, ત્યાં કપડાને મૂકી દીધું. પછી કચરા પોતાને બધું એને કર્યું કે માસે હું કામ કરી નાખી, તમે જાઓ. તો મારી બેનપણી ત્યાં ગઈ હતી, આવી ત્યાં બધું કામ કરી નાખ્યું. ખાલી પોતા મારવાનું બાકી છે અને કપડાં બાકી છે. અને મેં જો કબાટ વીખો છે સમજો. એમાં બધું ધાર્મિકનો યુનિફોર્મ ગોતો. આમ તો ઓમનો યુનિફોર્મ છે, પણ ઓમનો યુનિફોર્મ મેં હાથને નાખ્યો. મેં ધાર્મિક 10માં આવશે ને ત્યારે કામ લાગશે. ત્યારે ઓમનો યુનિફોર્મ ધાર્મિકભાઈને કામ આવી ગયો. સવારમાં ગોતી દેતી, મેં લાઈ ગોતી દઉં. કેમ કે બે ભાઈને સેમ જ યુનિફોર્મ હતો એટલે વાંધો ન આવ્યો. તો હવે ઘડીક વાર આરામ કરશું ને પછી કપાટ ગોઠવશું. હજી જાઉં છું મારી બેનપણી ઘરે. તો ત્યાં જઈએ ને તડકો બહુ થઈ ગયો છે. અને મારા ભગીરથભાઈ જો, અમારા કપુભાઈ આરામ કરે છે. મારા ભગીરથભાઈ આમ જો, અમારા ભગીરથભાઈને બહુ શરમ આવે. એ કે માસી મને શરમ આવે. તો એ જો એના વ્લોગમાં આવું ગમે નહીં. મારું ઓમભાઈ જેવા શર્મિલા કંઈ નહીં. હારવાલો ઘડીક આરામ કરી પછી શર્મિલાબેનના ઘરે જવું છે. અમારા ભાણીબેન ફોટા માર દે ને પછી જાય. ઘરે નવરા થઈને શર્મિલાબેનના ઘરે આવી ગયા હતા, પણ પછી આવીને છે ને હું સૂઈ ગઈ હતી. અને શર્મિલાબેનને બધા યુનો રમતા હતા. હું આ એક રૂમમાં આવી ગઈ અને બધા અંદરની રૂમમાં આજે ચાલો બતાવે. અહીંયા બધા બેઠા છે, બધા ક્યાં બેઠા છે એ મસ્ત. આ કેમ આ પાના કેમ નો નહીં? ઈ નો હોય ને એટલે લેવાનું. સમજો તમારે પાસે કલર નથી, નંબર જો બેનપણી ઘર ગયા હતા, ત્યાંથી આવી ગયા થોડુંક શોપિંગ કરવા માટે. જો આ મેડમ મને ક્યાંક નું કાંક આવું લઈ આવે કા. તો જો એ લઈ આવ્યા છે અમારા પાણીબેનને લઈ આવ્યા. જો આમ જોવે છે બધું. તો અહીંયા કંઈક નવો સેલ આવ્યો છે, ત્યાં જોવા આવ્યા છે. તો ચાલો જોઈએ, તમે પણ બતાવું. જો આ કંઈક ડીઓ ડેપ છે, યોગી ચોક. જો આ રીતનું છે, બધી વસ્તુ મળે છે. કાચ ને એવું બધું, જો આવું બધું મળે છે. આ બધું બધી કાચની આઈટમ છે. ચાલો બતાવું તમને. જો કઈ કઈ વસ્તુ છે, જો આવું બધું છે, બાટલા ને જો આવું બધું મળે છે. અમારા મેડમને છે ને આવું બધું હોય ને બહુ જોવાની મજા આવે કા. ન હોય ત્યાંથી ગોતી લે. એ કોણ ખબર પૂછ્યું ને, લેબલ નથી માર્યું. શું છે? કાંઈ કાચની બવણી ને એવું બધું છે. સ્ટેશનરી ને એવું બધું, પ્લાસ્ટિકની વસ્તુ ને એવું બધું છે. ચાલો બતાવું તમને. આ જો મેડમ આટા ભરા મારીને નીકળી ગયા કા. આ બધી પ્લાસ્ટિકની વસ્તુ મળે, ડબ્બા ને એવું બધું. આ થોડીક વાર જોઈએ ને પછી અમે આવ્યા છીએ ખાસ તો લસણ લેવા માટે આવ્યા છીએ. તો કંઈ નજીકમાં જતો તો હાલો જોતા જઈએ કા. પછી જવું છે લસણ લેવા. આ આટામાં લઈ બસ લસણ લેવા. કામની વસ્તુ હોય તો લેતા જઈએ. બધા આવ્યા છીએ. તો મેડમ જોવે છે ને હું એને વાંહે જોતી જાઉં છું. અમે જો અત્યારે છે ને લસણ લેવા આવી ગયા. જો આ લસણની લારીઓ ભરેલી છે. જો ઠેકાણે અમે સ્પેશિયલ લસણ લેવા આવ્યા હતા. પેલા ઓલા પણ ગયા છે તો અહીંયા બાજુમાં જ લસણ જોતા જાય છે. સારું લાગે ત્યાંથી લઈ લઈએ. તો હાલો લસણ જોઈ લઈએ. મારા બેન લસણ જોવે છે કે અહીંથી લઈ લઈએ. તો લસણ લેવા ગયા હતા, ત્યાંથી અમે આવી ગયા છે સોહમ ગેસ ચીમનીમાં લાઇટર લેવા માટે. જો અહીંયાથી અમે ગેસ લીધો તો જો બતાવું તમને. ચાલો જો આ ગેસ બહુ બધા છે અહીંયા. આમ કેવો ગેસ લીધો છે અહીંયા છે અમારી પાસે. હા આવા ગેસ લીધો તો. હા આ જ ગેસ લીધો, પણ મારે થોડુંક અલગ છે આ. તો જો તમારે પણ કોઈને લેવો હોય તો આવજો. અહીંયા સોહમ ગેસ ચીમનીવાળા છે ભાઈ. તો હું તો કંઈ પણ વસ્તુ લેવી ને તો અહીંયા જ આવું છું. અહીંયા ઘણી વાર તમે વિડીયો પણ જોયા હશે. અને આ બેને અમારે હારે હોય, આ બેનને મારે જોયા હશે વિડીયો. બે હારે જ હોય કા. ઓહો હાથ તો પેલા રાખે સાડા.
જાય ગીઝર ને એવું બધું મળે, ગેસ મળે છે, પછી ઘંટી ને એવું બધું રાખે છે. હવે જો ઇસ્ત્રી ને બધું ઘણી બધી વસ્તુ વેરાયટી વધી ગઈ છે હવે તો ભાઈ અહીંયા બેઠા છે. તો ચાલો આપણે લાઇટર લેવા ગયું તો હવે આપણે જાશું સીધા ઘરે. હવે મેડમ કે ઓલું કરે જો એસી ને એવું હોતાને રાખે છે, એસી ને આ શું છે ચીમની ને એવું કા ચેમની ને ગીઝર ને બધું. ચાલો જઈએ આપણે બેવું છે. આ શોપ ઉપર આવ્યા છે સોહમ ગેસ હાઉસ ચીમની, જ્યાં બોર્ડ મૂક્યું છે. યોગી ચોક દુકાન આવેલી છે. આગળ 4 રસ્તા પડે ત્યાંથી આમ રિટર્ન આવો ને એટલે અહીંયા પહેલી દુકાન પડે. એમ તો આગળ એક દુકાન છે પણ હું અહીંયા પહેલી દુકાન છે ને અહીંયા આવેલી છે. જો બહારથી લોક આવું છે જોઈ લો. અહીં બહાર બોર્ડ મારા ત્રિશુલ ક્લિનિકની બાજુમાં છે સોહમ ચીમની. અમે જો અત્યારે શાક માર્કેટમાં આવી ગયા. શાક માર્કેટમાં બહુ ટ્રાફિક થઈ ગયું છે. શર્મિલાબેનની ઓલી પછી બટેટા લે છે ને, હું છે ને ધાણા લેવા ગઈ છું. ધાણા લેવી જો ટમેટાને એવું લેવાનું છે તો ચાલો લઈ લઈએ. જ્યાં અહીં શર્મિલાબેનનું લે છે ત્યાં અમારી બેનને ઊભા રાખ્યા છે. જો શર્મિલાબેન ધાણાને એવું લે છે, બટેટા લે છે. નાની નાની બટેટી લેવાની, જ્યાંથી બટેટાને એવું બધું લઈ જાય. અમારી બેન છે ને ધ્યાન રાખીને બેઠા વોલીબોલ ગાડી મૂકીને આવ્યા છીએ અમે. જો શાકભાજી સારું છે બધું. તો લસણ ને એવું બધું લાવવાનું હતું. લસણ ને એવું લઈ આવ્યા. જો અહીં લસણ ને એવું લાવ્યા, ડુંગળી લાવ્યા. આમાં લસણ છે, ડુંગળી લેતા આવ્યા. 7 કિલો લસણ લીધું છે. આવું લસણ છે. અને બટેટાને એવું લેતી આવી. અને લસણ આ વખતે છે ને બહુ ખાસ નથી કરવું, તો બહુ મસ્ત હવે લસણ આવે, મોટા મોટા ગાંઠિયા. અને આપણે છે ને લસણ ઝીણું ઝીણું હતું ને ભાવે બહુ 150 રૂપિયા ને બધું હતું. પણ તો લેતા આવ્યા. ને અત્યારે છે ને અમારી હિરલબેન કે માસી તમારા હાથની ભાજી ખાવી છે, કે પાવભાજી બનાવવાની કે બહુ મન છે કાંઈ નહીં સારું હાલો. તો હારે પાવ લેતા આવ્યા છે. અને ભાજી અત્યારે મૂકવું છે. જો આમાં કોબી ને એવું બધું મૂક્યું છે, ટમેટાને એવું બધું સુધારવાનું, મરચાં ને એવું બધું. તો હાલો ફટાફટ અમારા હિરલબેનની ફરમાઈશ પૂરી કરી દઈએ. પાઉંભાજીને છોકરા આજે શર્મિલાબેનના ઘરે છે, અમે બી આવ્યા. એ બધાને રમતા હતા. કાંઈ તમે ઘડીક રમો પછી કંઈક આવજો. તો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. સુધારવાનું બધું બાકી છે હજી. જો આજે પાઉંભાજી બનાવી છોકરાને બધાને મજા આવી. પણ આજે છે ને બહુ મોડું થઈ ગયું છે, 10:30 થઈ ગયા. આજે મારે કામ બધું બાકી છે, સમજો પ્લેટફોર્મ ને બધું બાકી છે. હજી નીચે સાફ કરવાનું બાકી છે. પણ અમારા કશ્યપભાઈ છે ને આજે જવાનું છે ઘરે. તમારા કશ્યપભાઈ જો જાય છે. બસ કપુ દોડવા જ માંડ્યો તો આ તો મૂકવા જશો ઓમ. પાછો ક્યારે આવી? દિવાળીનું વેકેશનમાં. હવે વેકેશન પૂરું થઈ ગયું કા? હારું હાલ આવજો હો સીતારામ. આજે જો જમીકાને તો વહેલા નવરા થઈ ગયા, પણ મારે કામ કરવાનું થઈ ગયું. પછી પરિવાર કશ્યપભાઈ મોકલી ગયા. કશ્યપભાઈ કાલે વેકેશન ખુલી જાય છે સ્કૂલ તો એ ગયા. અને અત્યારે જો 11:15 થઈ ગયા છે. અમારા ઓમોભાઈ પ્લેટફોર્મ સાફ કરાવે છે. મેં વાસણ મૂક્યા. અને આ છે ને કપડાં હંકેલવાના બાકી રહી ગયા હતા. તમારા ધમુભાઈ કપડાં હંકેલાવે છે, ઢગલો મોટો જબર છે. તો હાલો અમારા દીકરો થઈને કપડાં હંકેલ નાખી, ઓમોભાઈ પ્લેટફોર્મ સાફ કરી નાખે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઈટ, બાય બાય.